નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના અરવલ્લી જિલ્લાના સરદારો માટે મંગળવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે। રાજસ્થાનના જોધપુર જેસલમેર નેશનલ હાઈવે 125 પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આ દુર્ઘટનામાં અન્ય 16 મુસાફરો ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે। તમામ શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા ખાતે બાબા રામદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે કાર ભેટી ગયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાવણરૂપ અને ફરડી ગામના ઠાકોર સમાજના લોકો એકતા ટ્રાવેલ્સની બસ કરીને રાજસ્થાનના દર્શનાર્થે ગયા હતા। મંગળવારે સાંજે 4:30 કલાકના સુમારે જ્યારે તેમની બસ જોધપુરના કેરુ ગામ નજીક આવેલા મુલાનાળાના રોયલ્ટી નાકા પાસેથી પસાર થઈ હતી ત્યારે સામેથી આવતા એક ટેલર સાથે બસની જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અને ટેલરના બંનેના આગળના ભાગમાં કચ્ચર વળી ગયો હતો અને ધડાકેભેર થયેલા અકસ્માતના કારણે બસમાં બેઠેલા મુસાફરોને ચીસાચીસ મચી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।